નમસ્કાર, ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। WHOની ચેતવણી, કોરોના વેક્સિનેશનથી દુનિયામાં ઇન્જેક્શન સિરિંજની અછતની શક્યતા। આવતા વર્ષે 200 કરોડ સિરિંજની અછત સર્જાઈ શકે છે। RBIની સ્કીમ લોન્ચ, PM મોદીએ RBIની 2 સ્કીમ લોન્ચ કરી। ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં રોકાણ અને ફરિયાદોનું સમાધાન બનશે સરળ। વિદ્યાર્થીઓના શિક્ષણનો સર્વે, અમદાવાદમાં 206 સ્કૂલોમાં ધોરણ 3, 5, 8 અને 10ના વિદ્યાર્થીઓના નેશનલ અચીવમેન્ટ સર્વેની પરીક્ષા શરૂ। સુરતમાં તહેવારો પૂર્ણ થતાં ધીમી ગતિએ આગળ વધતો કોરોના, આજે 189 સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી। રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પ્રધાન વિનોદ મોરડિયાએ વેરાવળ કમ્યુનિટી હોલમાં 4.5 કરોડના કામોનું લોકાર્પણ કર્યું। કોરોના ભલે કાબૂમાં હોય, પણ અમદાવાદમાં હજુ પણ 9.30 લાખ લોકો એવા છે જેમને મુદત પૂરી થવા છતાં રસીનો બીજો ડોઝ લીધો નથી। મ્યુનિસિપલે હવે તેવી ઓફિસો, BRTS, AMTS અને બગીચાઓમાં બીજો ડોઝ નહીં લેનારાને પ્રવેશ ન આપવાનો નિર્ણય કર્યો છે। બહાર ફરીને આવી રહેલા લોકોના કોરોનાના ટેસ્ટિંગ માટે ડોમ ઊભા કરાશે। છેલ્લા 24 કલાકમાં ચાંદખેડામાં 5, ઘાટલોડિયામાં 3, જોધપુર, વેજલપુર અને ચાંદોડિયામાં 1 સહિત 14 કેસ આવ્યા છે। તો ઈસનપુરના દેવલ કેસલના A બ્લોકના 20 મકાન માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે। ઈસનપુરમાં 20 મકાનના 85 લોકો પર કન્ટેનમેન્ટને લીધે નિયંત્રણ લદાયા છે। તો લગભગ 5 મહિના પછી શહેરમાં પહેલીવાર કોઈ વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયો છે। છેલ્લે 9 જૂને કન્ટેનમેન્ટનો અમલ થયો હતો। તે દરમિયાન છેલ્લા 2 દિવસથી કેસ વધતા બહારથી ફરીને આવતા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। જોધપુરના એક પરિવારના 5 સભ્યો ગોવા ફરીને આવ્યા બાદ સંક્રમિત થયા હતા। બનાસકાંઠા જિલ્લામાં સહકાર ક્ષેત્રમાં શંકરભાઈ ચૌધરીની તુલી બોલે એમ બનાસકાંઠામાં બનાસ બેંકના છેલ્લા 15 વર્ષથી બિનહરીફ આખું સંચાલન મંડળ ચૂંટાઈ આવી અને છેલ્લે બનાસ ડેરી પણ બિનહરીફ કરી, ત્યારે વર્તમાન સમયે બનાસ બેંકની ચૂંટણીમાં પણ તેઓની તરફેણમાં 7 જેટલા ઉમેદવારો અગાઉ બિનહરીફ થઈ ચૂક્યા હતા। ત્યારે ફોર્મ ખેંચવાના અંતિમ સમયે ભાજપ દ્વારા બનાસ બેંકની ચૂંટણીના ડિરેક્ટર પદ માટે મેન્ડેટ ફાળવાતા સમગ્ર જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં તુફાન મચી ગયું હોય તેમ બાકી રહેલ તમામ સીટો બિનહરીફ થતા રહી ગઈ અને સહકાર વિરુદ્ધ સરકારના સમીકરણો રચાયા અને વડગામ, ડીસા, ભાંભર, સુઈગામ, લાખણી અને દિયોદર સહિતની તમામ સીટો ઉપર સરકારની પડકારો ઊભી થયા અને ચૂંટણીમાં ધુરંતોધર ઉતરી પડ્યા અને ફૂંકાયો બનાસ બેંકની ચૂંટણીનો શંખનાદ। ત્યારે બનાસકાંઠાના દિયોદર સહકાર મંડળીનો મત વિભાગમાં પણ વર્તમાન ડિરેક્ટર ઈશ્વરભાઈ તેજાભાઈ ચૌધરીની સામસામે ભાજપે પણ મફત તાલ તરફે અને ઉતારતા દિયોદરમાં શિયાળુ આગમન ટાણે ગરમાવો આવી ગયો છે અને બંને ઉમેદવારો જીતતા દાવાઓ સાથે મતદારોને રીઝવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે। છોટાઉદેપુર સ્વામિનારાયણ સોસાયટી ફતેપુરા ખાતે જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણના હસ્તે રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખાના કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લા રાષ્ટ્રીય અંધજન મંડળના અધ્યક્ષ અશોકભાઈ અજમેરા ઉર્ફે સાવરુ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા શ્રી ચારભુજા સેવા ટ્રસ્ટ પરિવાર શ્રી મહેશ્વરી મહિલા મંડળ છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે સ્વામિનારાયણ સોસાયટી ફતેપુરા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખાના કાર્યાલયનો શુભારંભ તેમજ દિવાળી અને નવા વર્ષના સ્નેહ મિલન તથા દિવ્ય વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રોત્સાહિત તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। તો રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર શ્રી ચારભુજા સેવા ટ્રસ્ટ પરિવાર છોટાઉદેપુર તેમજ શ્રી મહેશ્વરી મહિલા મંડળ છોટાઉદેપુર દ્વારા
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણને પુષ્પગુંજ મોમેન્ટો તેમજ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર દ્વારા અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા કાર્યક્રમનું રિબિન કાપી શુભારંભ કર્યો હતો તેમજ અન્ય ભજનોને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મોમેન્ટો આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઇન્ટિગ્રેટેડ ઓલમ્ડસ ઝોન સ્કીમને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોન્ચ કરી. આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ સ્કીમથી જ્યાં ગવર્મેન્ટલ સિક્યોરિટીઝમાં રિટેલ પાર્ટિસિપેશન વધશે તો બીજી તરફ ઇન્ટિગ્રેટેડ ઓબ્ઝર્વમેન્ટ સ્કીમનું હેતુ ફરિયાદોને દૂર કરી પ્રણાલીમાં સુધારો કરવાનો છે. હાલ કોઈપણ રિટેલ ઇન્વેસ્ટર ગવર્મેન્ટલ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધું રોકાણ કરી શકે છે. માત્ર બેંક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા હવે આમ રોકાણકારો પર ગવર્મેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકે છે. એટલે કે રોકાણ માટે નવું માર્કેટ મળશે. આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમની જાહેરાત આ વર્ષે 5 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. સ્કીમની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે અને મહત્વપૂર્ણ નીતિગત સુધારો ગણાવ્યો હતો. હાલ કોઈપણ રિટેલ ઇન્વેસ્ટર ગવર્મેન્ટ સિક્યોરિટી અને બોન્ડ્સમાં સીધું રોકાણ કરી શકતા નથી તો માત્ર બેંક અને સંસ્થાગત રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા આમ રોકાણકારો પણ ગવર્મેન્ટલ સિક્યોરિટી અને બોન્ડ્સમાં રોકાણ કરી શકશે. એટલે કે તેમને રોકાણ માટે નવું માર્કેટ મળશે. ભારત સરકાર દ્વારા દર 3 વર્ષે નેશનલ અચીવમેન્ટ સર્વે યોજાય છે જેમાં ધોરણ 3, 5, 8 અને 10ના વિદ્યાર્થીઓની આઉટકમ આધારિત ક્ષમતાનો સર્વે કરવામાં આવે છે. છેલ્લે આ સર્વે 2017-18માં યોજાયો હતો ત્યારે આજે અમદાવાદની 206 સ્કૂલોમાં ધોરણ 3, 5, 8 અને 10ના વિદ્યાર્થીઓ NASની પરીક્ષા આપી રહ્યા છે. આ વર્ષે દિવાળી વેકેશન દરમિયાન આજે 12 નવેમ્બરે NASની પરીક્ષા યોજાઈ રહી છે. દિવાળી વેકેશન હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા છે. 2020માં આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ કોરોનાને કારણે પરીક્ષા યોજાઈ શકી નહોતી જેથી આ વર્ષે પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષામાં અમદાવાદની 206 સ્કૂલો પસંદ કરવામાં આવી છે જેમાં AMC સ્કૂલ બોર્ડ હસ્તકની 25 સ્કૂલોના 2042 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે. સવારે 10 વાગ્યાથી પરીક્ષા શરૂ થઈ છે જેમાં ધોરણ પ્રમાણે અલગ અલગ સમય રાખવામાં આવ્યો છે. આ પરીક્ષા અને સર્વે માટે કેટેગરી મુજબ સ્કૂલો અને વર્ગોની પસંદગી કરવામાં આવી છે. બનાસકાંઠાની લીડ બેંક બનાસ બેંકની ચૂંટણીમાં કુલ 19 સીટ અને અગાઉ 10નું આજે મતદાન 9 સીટો યોજાવા જઈ રહી છે. ત્યારે મતદારોમાં પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે અને જેની મતગણતરી 15 તારીખે થશે અને દિયોદર, ભાંભર, ડીસા, લાખાણી, વડગામ, સુઈગામ સહિતના 9 સીટો માટેના ઉમેદવારોનું ભાવિ આજે મતપેટીમાં સીલ થશે. ત્યારે દિયોદર વિભાગમાં પણ આજે મામલતદાર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બનાસ બેંકની ચૂંટણીનું મતદાન 2 બૂથ પર યોજાઈ રહ્યું છે. એક બૂથ સેવા મંડળીઓ માટે છે જ્યારે બીજું ઈટર વિભાગની મંડળીઓ માટે છે. આ બંને બૂથો પર ચૂંટણી અધિકારી નિધિબેન પટેલ અને સહાયક ચૂંટણી અધિકારી વાસુભાઈ પટેલની નિગરાનીમાં મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. ત્યારે જોવું રહ્યું કે પુનરાવર્તન કે પરિવર્તન બનાસ બેંકમાં અનેકની મીટ હવે મતગણતરી ઉપર છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી વણાયેલ એક સુંદર વિચાર સર્વ ભવંતુ સુખિનઃ સર્વ સંતુ નિરામયને સાકાર કરવા માટે રાજ્ય સરકાર નિરામય ગુજરાત એક પહેલ તરીકે સ્વીકારીને આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતેથી રાજ્યના 30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ નાગરિકોના આરોગ્ય સ્ક્રીનિંગ માટે નિરામય ગુજરાત યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ભામાશા હોલ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં નિરામય ગુજરાત યોજના મેગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તબીબી સુવિધાઓ જેવી કે તબીબી અધિકારીઓશ્રી દ્વારા સ્ક્રીનિંગ કામગીરી, તજજ્ઞો દ્વારા જનરલ સર્જન, ફિઝિશિયન, સ્ત્રી રોગના નિષ્ણાંત, ચામડીના રોગોના નિષ્ણાંત, ANT સર્જન, દંત સર્જન વગેરે સ્પેશિયાલિસ્ટ સુવિધાઓ તેમજ નિદાન તથા સારવાર, લોહીની તમામ તપાસ જેવી કે હિમોગ્લોબિન તપાસ, બ્લડ શુગર, સીરમ, ક્રિએન્ટી, બ્લડ યુરિન, યુરિન શુગર, આલ્બ્યુમિન, લિપિડ પ્રોફાઇલ, લીવર ફંક્શન ટેસ્ટ, સીરમ કેલ્શિયમ, ECGની સુવિધા તથા કેમ્પસમાં નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ અન્ય તમામ સુવિધાઓ વિનામૂલ્યે કરવામાં આવી. ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના નાગરિકોનું આરોગ્ય સુખાકારી
માં વધારો થાય એ માટે એક અભિયાન રૂપી આજના કાર્યક્રમની શરૂઆત છે. આ કાર્યક્રમની અંદર ગુજરાતના 30 વર્ષથી વધારે ઉંમરના લોકો, આશરે 3 કરોડ લોકોથી પણ વધારે લોકોની ચકાસણી થશે, સારવાર કરવામાં આવશે. એમને જે કોઈ નાના મોટા રોગો હશે એ રોગોની સારવાર કરી ગુજરાતના લોકોની સ્વાસ્થ્યની ચિંતા કરવા માટેનો એક ખાસ આર્યો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે મોડાસાની અંદર એની શુભ શરૂઆત થઈ છે અને આ કાર્યક્રમ થકી આ વિસ્તારના લોકોને ઘણો બધો લાભ થશે. ગઈકાલે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સંકલન મિટિંગમાં ભરૂચના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાએ ડેડિયાપાડા તાલુકાના રોડ, રસ્તા તથા નદી પર બ્રિજના ભારે ગેરરીતિ થઈ છે તે બાબતને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરી હતી. તે અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી સાહેબે તાત્કાલિક ધોરણે રૂબરૂ આ વિગતના અધિકારીઓ સાથે કનબુડીથી મોરજોડી તથા રસ્તાની સ્થળ રૂબરૂ મુલાકાત લીધી, વિઝિટ લીધી હતી અને રસ્તામાં વપરાયેલ માલ મટીરીયલના સેમ્પલ લીધા હતા. આ સેમ્પલને સરકારની લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારનો પારદર્શક વહીવટ, એમ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.